नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री कच्छ कड़वा पाटीदार समाज में खेडूत पुत्रों द्वारा विंटेज ट्रेक्टरों में प्रेरणादायी अनोखी जान प्रथा। श्री कच्छ कड़वा पाटीदार समाज एक अनोखी परंपरा में माननारो अव्वल समाज छे, त्यारे अरवली जिल्लाना धनसुरा तालुकामां आवेलुं एक धर्मेड़ा कंपा गाम ज्याना रहेवासी खेडूत पुत्र दिनशा पटेल एटले के डीवी थी जाणीता छे, जेमना पुत्र ऑस्ट्रेलिया रहेवासीना लग्ननी जान मोंघी कारोनी जग्याए खेडूतोनो साथी एवा विंटेज ट्रेक्टरोमां लई जवामां आवी हती। आ खेडूत पुत्र विंटेज ट्रेक्टरना खूब ज शौकीन होवाथी तेमनी पासे जूना ट्रेक्टरनो एक कलेक्शन के जे म्यूजियम स्वरूपे राखेल छे। तो आवो आपणे सर्वे जाणीए आ खेडूत पुत्रनी विशेष माहिती जीपीएमसी न्यूज 24/7 लाइव द्वारा। आवा ज एक अनोखा समाचार अगाऊ पण अमारी जीपीएमसी न्यूज चैनल द्वारा श्री कच्छ कड़वा पाटीदार समाज दामा वासक कंपाथी बळदगाडामां जान लई जवामां आवी हती, जे निहाळ्या हता। रिपोर्टर दिनेशभाई पी पटेल, 4 तालुका मंत्री श्री, जीपीएमसी न्यूज 24/7 लाइव। મિશન એક નવું ટ્રાય કર્યું કે આપણા ઇન્ડિયામાં 60% વધુ આપણે ખેડૂત છીએ, તો આપણે એક નવું કંઈક સ્ટાર્ટ કરીએ। દિનેશ વાલજીભાઈ પટેલ છે, મૂળ ગામ ધર્મેડા કંપા, રહેવાસી વડોદરા। અત્યારે હું મારા દીકરા જયના લગ્નની જાન હું અત્યારે ટ્રેક્ટરમાં લઈ જવાનો છું। એ ટ્રેક્ટરો અત્યારે બેલારુસ DT14, ફોર્ડ 3600, IMT 555, મેસી ફર્ગ્યુસન, એસ્કોટ 37, આ બધા ટ્રેક્ટરોને હું લઈ જવાનો છું, 10 ટ્રેક્ટરો। અને એક મારા પિતાશ્રીને ટ્રેક્ટરો માટે પહેલેથી લગાવ હતો, એટલે બાને અમને બી ઇન્સ્પિરેશન મળ્યું કે ભાઈ ટ્રેક્ટરમાં જાન કાઢીએ અને ખેડૂતોની અને એક વિરાસત આપણે જાળવી રાખીએ, એ અમારો ઉદ્દેશ હતો। કેટલા ટ્રેક્ટર લગ્નમાં જોડાયા છે અને આપને કઈ કેવી રીતે મળ્યું ટ્રેક્ટરમાં જાન કાઢી? અત્યારે અમે 8 જેવા ટ્રેક્ટરો છે, એમાં 5-7 ટ્રેલરો અમે જોઈન્ટ કરીને અમે જાન લઈ જવાની છે હરિપુરા કંપા। અને આ પ્રેરણાનો સ્ત્રોત મારા પિતા વાલજી બાપા છે, એ પ્રેરણાનો એ સ્ત્રોત હતો। મારો દીકરો જે ઓસ્ટ્રેલિયા મેલબર્ન છે, એ ત્યાં હોવા છતાં પણ એને બી એવું લાગ્યું કે પપ્પા આપણે કંઈક યુનિક વેથી કરીએ, તો અમે વિચાર આવ્યો કે ભાઈ ટ્રેક્ટરમાં એની જાન કાઢીએ। તો એવી રીતે અમે એક પણ અલગ આવે કે લોકોને ખર્ચ પણ બચી શકે, એ પણ અમે એક ફાયદો થાય। આજના જમાનામાં લોકો જે મોટા મોટા મોટી ગાડીઓમાં લઈને આવે છે, ન કરતા ટ્રેક્ટરમાં કેમ જાન કાઢે? હા, એટલે એક તો મને આ ટ્રેક્ટર માટે લગાવ હતો, અને બીજું કે અમારું જે ડેસ્ટિનેશન છે એ પણ નજીક છે, અને એક યુનિક વે થાય છે, અને ખર્ચ પણ લોકોનો બચે છે, આપણો બચે છે। એ રીતે મને પ્રેરણા મળી, અને બાપુજી પણ એક પ્રેરણાનો સ્ત્રોત છે।